ચાલો દોસ્તો, હર હર મહાદેવ. સવાર પડી ગઈ છે પણ આપણે લેટ ઉઠ્યા છે કે લેટ વ્લોગ ચાલુ કરી છે એવું કંઈ તો કંઈ ચાલે, કારણ કે કામ ઘણું બધું હતું એટલે મોબાઈલ હાથમાં પકડવાનો ટાઈમ આવ્યો નથી. પેલા છોકરાઓ પહોંચી ગયા છે સ્કૂલમાં. હવે તો શું કે રિટર્ન થવાનો પણ ટાઈમ થઈ ગયો છે. આ ભાઈ ટીવી જુએ છે, સફરજન કાપીને મૂક્યું છે પણ એ ભાઈ ખાતા નથી. પેલું ભાઈ એપલ ખાવાનું નથી તારે? હા, એ ના પાડે છે. કપડાં ધોવાનું કામ કપડાં ધોવે છે. મેડમ શાકભાજી બનાવે છે, સબ્જી બનાવે છે મેડમ. એમાં એવું છે કે આજે બે સબ્જી છે. એક છે આપણી આ સરગવાની, આપણી ફેવરાઇટ, અને છોકરાઓ સરગવો ખાય કે ના ખાય તો એમના માટે બનાવ્યું છે કોબી ટોમેટાનું શાક. કોબી ટોમેટાનું શાક અને સરગવાનું, આજે બે સબ્જી છે. બધાને ગુડ મોર્નિંગ અને હર મહાદેવ. આજનો શું વિચાર છે કે તમે છે ને ઊંચાઈ એટલી જ રાખો જ્યાંથી વ્યક્તિ અને સંબંધો છે એ ચોખ્ખા દેખાય. એટલે કહેવાનો ભાવ થયો કે અભિમાન નહીં કરવું કોઈ બાબતનું. અભિમાન કરીને ઊંચા ઉપર જતા નહીં રહેવું, જેથી આપણને આપણા વ્યક્તિગત માણસો બી ના દેખાય અને સંબંધો પણ એ ઊંચાઈ ઉપર પહોંચી જાય. એટલે એટલી જ ઊંચાઈ રાખવાની એમ. આ ભાઈ છે ને આપણે વિડીયો ઉતારે એટલે ટીવી બંધ કરી દે છે, અને જેવો આપણે વિડીયો બંધ કરીશું એટલે કહે છે પતી ગયું, પતી ગયું. શું થયું? કંઈ નથી પતી ગયું. ટીવી ચાલુ કરવી છે? ઓકે, કરો ત્યારે. ચલો, હવે આપણે જઈએ છોકરાઓને લેવા માટે. એક એક કરીને નંબર છે. પહેલાં કાવ્યને લેવાનો, કાવ્યને ઘરે મૂકીને પછી રુદ્રાક્ષ માઈને લેવા જવાનું. 12:15 પછીનો ટાઈમ છે ને ઓકવર્ડ ટાઈમ છે આપણા માટે. અને અહીંયા બેંકનું બધું કાગળે કાઢીને બેઠા છે. થોડું ઇમરજન્સી કામ આવી ગયું છે એટલે જોઈએ. એટીએમ એક મળતું નથી, ખોવાઈ ગયું છે કે આવ્યું નથી ખબર નથી. જો ના આવ્યું હોય તો નવું આપણે મંગાવવું પડશે બેંકમાંથી. એટલે જોઈએ, હવે મળી જાય તો ઠીક, નકર હરી પછી. આ બધા કપડાં સૂકવી રહ્યા છે. કેવું છે તડકામાં? મજા આવે છે કપડાં સૂકવવાની? આપણે શેડ નખાઈ દઈએ ના હોય તો આગળની સાઈડમાં. પડો છે એટલે નીચે જ નહીં પડે ને? મારો બેટો હાથમાં મારશે ને સારું. એટલે તમે નહીં પડે ને, હાથમાં મારશે, નીચે પડશે તો મારે સારું લોચા પડશે. પછી ભૂક્કા કાઢી નાખશો તમે બધા. હાથમાં મારથી તો કશો હતો નહીં. ના આવત કોઈ નહીં, નવું કોક કરીશું યાર. કોક નવું કરીશું આપણે, વધુ નહીં, બહુ ચિંતા જેવું નહીં કરવાનું. માં તો ના પડવા દઈએ ને, માને ના પડવા દઈએ. હા, હવે તો. અને આપણે જો અત્યારે ઢગલો કામ એકી સાથે બેંકનું આવી ગયું છે ને, એટલે હવે ફાફડા કાઢીને મૂકે છે. નાસ્તો કરતા જઈએ ને આ બધું કરતા જઈએ એટલે ખબર પડે. ચલો, આ કામ પતાવી દઈએ. આપણે જોડે 20 મિનિટ, કાંઈક પેલીને લેવા જવાનું છે અને આ બી કામ છે એટલે પતાવી દઈએ પહેલાં. આપણે કામ કરતા હતા, કામ ઘણું બધું છે, પણ કામ કરતાં કરતાં મેડમને એવું કહેવું હતું, ઓર્ડર એવો આવ્યો કે આ જે રહ્યું ને એ મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે. હવે એમને શું કહેવું, આટલું નાનું બચ્ચું આપ્યું છે ગ્રાઇન્ડ કરવા માટે. હું કરી દઈએ ને પછી આપણું કામ કર્યું. ઘેરો તો આવું થાય. લે બેટા, ચાલુ કરી દે. આરવીનો બર્થડે હતો, સ્કૂલમાં શું ખવડાવ્યું તને? ફાફડા ને ચટણી ખવડાવી? તે ખાધી હતી? 3 ખાધી? મસ્ત લાગી હતી કે અચ્છી લાગી હતી? અચ્છી લાગતી, ઠીક છે. આ બધા જો સ્કૂલમાંથી આવી જાય, આમ ઘરમાં શાંતિ હોય પણ સ્કૂલમાંથી આવી જાય એટલે બધું કામ ચાલુ પડી જાય એમનો. કબલ. આ શું હતું? જો આવ્યો સીધો ડબ્બા ઉધવા માંડે છે. હા, આ ગેસ ઉપર આ રીતના રોટલીઓ ફૂલવો ને એટલે કેન્સર થવાની શક્યતાઓ રહે એમ. હા, તો ચાલશે. આપણે લોબુ જીવવાનું છે, ટૂંકું નહીં જીવવાનું. આપણે લોબુ જીવવાનું છે. આપણે હજી કેટલું બધું કોમ બાકી છે. આયા એવા ઠક, આયા એવા જણાઈ ગયા. બોલ. જો એ ફ્રીજ, હવે ફ્રીજનો વાળો આવ્યો છે. શું હતું બકા ફ્રીજમાં? હવે ડબ્બાનો વાળો આવ્યો.
એ ડબ્બો નીકળ્યો છે પેલું માથામાં પડે ને તું કાગળ અંદર અંદર નાખો માર તો તને હું કાલે ની કાગળ નાખ્યું આજે એક નાખ્યું તું જુઠ્ઠું ના બોલ તારા શું ઉપર રાખી દે અરે હું કામ કરી જા કરતી આ બેન કરો જમવાનું થઈ ગયું છે તો આપણે જમી લઈએ કોઈ આવતું નથી આપણને ભૂખ લાગી છે બરાબર ને આપણે ખાઈ લઈએ જો આજે તો ખાવામાં છે ને મસ્ત મજાનું ગવારનું શાક છે મસ્ત મજાનું સળગવાનું શાક છે કુબીનું શાક છે રોટલી અને ટમેટા સૂપ છે આમાં કેવું છે કે આપણા માટે સળગવાનું શાક છે છોકરાઓ માટે કુબીનું શાક છે એટલે આપણે ખાઈ લઈએ આપણે બંને લીધું છે ટામેટા સૂપ આ લોકો ઝઘડી રહ્યા છે ખાવા કપડાં માટે એટલે આ ભાઈ હનુમાન દાદા જોવું છે ખાવું નથી બંને ખાઈ લીધું ઓકે સારું ચલો તમે જમી લઈએ પછી મળીએ બરાબર તો આ બધા તો ચા પીવા બેસી ગયા છે ગાઈઝ આ બુન ચા નહીં પીઓ તો ઊભી થઈને જતી જાય પંખો ચાલુ છે આ ચા લઈને બેઠી છે પંખો ચાલુ છે ને પંખો જા પેલા રૂમનો પંખો બંધ કરી એટલે વાળ નહીં આવે આ એ ખાય છે આ ફાફડા ખાય છે બોલો ફાફડા નહીં ભૂંગળા ખાય છે એ રીતે અને એ પછી ચામાં બોડી બોડીને તો કઈ જો અને આ રીતના હા આ રીતના ચામાં બોડી બોડીને ફાફડા ભૂંગળા ના ખવાય માહી તો ભૂંગળા ચામાં બોરી ના ખવાય ખીચડી ચા ખવાય ના ખવાય ના ભાવે એવું હા ન ભાવે એવું તારા પપ્પાને બહુ ખીચડી ચા કેવી લાગે નહીં આપણે નહીં ખાધી ના ભાવે તો ભાઈ ફાફડા ખાઈ ગયા ને પછી જ આપીએ પાપ બા ભૂંગળા ભૂંગળા હા બસ બસ તો હેલો દોસ્તો વાગે છે સાંજના 7:30 શું જોવું છે હા પછી પપ્પાથી ચાલ ચાલ કરજો તે ખાધું શું ખાધું તે જો અને આ જોવું છે પણ કે ટીવી વિડીયો બનતો હોય ત્યારે બંધ કરી દેવાનો એમ ઓકે અને આ મેડમ શું કરે છે એ તારે એક્ઝામ નથી કાલે કાલે તારે હિન્દીનું પેપર છે તને ખબર છે કાલે તારું ફેવરેટ પેપર છે આ બધું જો કાઢીને મૂકી દીધું છે એને એ કાલે હિન્દીનું પેપર છે તારું કાલે તારું ફેવરેટ પેપર છે આ બધું જો કેમ પિયા એક રંભા કાઢી હતી ઓકે માતુશ્રી ફોલી રહ્યા છે લસણ મેડમ બનાવી રહ્યા છે જમવાનું શું બનાવો મેડમ ફ્રાઈડ ફ્રાઈસ બનાવે છે કંઈક ગમે તે ડુંગળી નાખીને કેપ્સિકમ નાખીને કોબન ફોડી દીધો છે દહીં દૂધનો છાશ તો જો ઢગલો દહીં દૂધનો છાશ છે ચાલુ હવે બનાવી રહ્યા છે મેડમ ફ્રાઈ રાઈસ બનાવી રહ્યા છે મેડમ ફ્રાઈ રાઈસ અને એ ફરવા ગયા હતા ચાલવા ગયા હતા ચાલતા ચાલતા લેટ થઈ પાછું હાલ પાછું ચાલ કરી દેવા એના હું તો પાછું મંદી પડશે તો બની રહ્યું છે મેડમ આમથી આમ દોડે છે અને પેલા ભાઈ 1 મહિના માટે છે લખવાનું પછી તો જલસા જ જલસા છે આ મેડમ બેસી ગયા છે દિયાબત્તી કરવા માટે આ ભાઈ કંઈક લખ્યા કરે છે ખબર નહીં શું લખ્યા કરે છે ભૂલ પડી ચાલે તે તો વાંધો ના આવે આપણને ખબર પડવી જોઈએ ખાલી અને પાસ કરી દેજો ભગવાન વધારે 90% ઉપર ના આવવો જોઈએ ખાલી બસ 89 આવશે તો મન ચાલશે હું વધારે નહીં માગતો 89 જ 89 હું માગું છું અને 89 આવે એટલે બહુ થયું ભગવાન બસ અને આ ભાઈને 92 થી ઉપર ના આવવો જોઈએ 92 નીચે આવે તો ચાલશે હા બસ તારું પાક્કું જ છે
આ તારું રહી જાય છે પેલી સ્કૂલમાં પૂછવાનું આ કાલ પૂછી જ લેવું મમ્મી, પડશે મારું ના પૂછ પહેલા ઉભા રહો 92 તો આવે તો ભાઈ ના, પૂછજો મમ્મી, એને એ બદલાવાની જ છે એ સ્કૂલમાં અખાન કહી દીધું બદલવાનું તો- બદલાવાની જ છે. માહીને બદલાઈ દે સ્કૂલમાં કે છે એવું હા તો બસ તને બદલવાની છે ત્યારે મને ન પોહાય. ના પોવાય ને બધું પોવાય ચમ ના પોવાય હું એની 3 ફ્રેન્ડો જોડે 3 ફ્રેન્ડો રો કરે છે કે તું રોવો છે જતી રહે, બિચારી તું જતી રહે. તો કશો કે મારા જોડે આવતી રોજ રહે રોવો, અમારે રોજ માહી મને કહે હા. અને પાછી 3 ફ્રેન્ડો કેવી વારા કાઢેલા પહેલી આ- રિસેસમાં આ રો પછી બીજી રો, ત્રીજી ત્રીજી રો. રિસેસમાં આ રો શું વાત છે? ત્રીજી રિસેસમાં 5-5 મિનિટે રોવા ત્રણ. શું વાત છે હા રેડો તો વાંધો નહીં રોવાનું ચાલુ રાખો કે ફાઇનલ જ છે अभी हम क्या कर सकते રોવા દો તાર બીજું તો શું આવે તારા હા માહીન બેનપણીઓ રડે છે ચલો તો જમવાનું થઈ જાય પછી કરીએ કંઈક ઓકે તો જો ભાઈ જમવાનું થઈ ગયું છે પુલાવ બનાવ્યા છે અને આજે પ્રસાદમાં દાદાની સુખડી બનાવી છે આ લોકોને બૂમો પડે પણ ખાવા આવતું નહીં ભાઈ તાર ખાવાનું નહીં ભાઈ લડો ભાઈ જમવા દીવા થઈ ગયા છે આ પડદો આ બાજુ રાખજો ઉપર બળે નહીં તને ઓય ચાપલું તાર ખાવાનું છે ખાવાનું છે મમ્મ કરવાનું છે જો સુખડી બનાવી ખાવી છે સુખડી ચલો આવી જા ચલો ભાઈ અમે બેસીએ તારા જેની જેની ફેવરેટ એ ખવાય ચલો આપણે બેસીએ આ બધા મુહૂર્ત જોવાના છે બાકી હું તો બેસી જઉં છું મને તો ભૂખ લાગી છે બરાબર તો મુહૂર્ત કેટલા હવે પુલાવ બનાવ્યો છે જોઈએ કેવું થાય છે પુલાવ આ સુખડી બનાવી નહીં. સુખડી ખાઈ લઈએ ફ્રાઈઝ રાઈસ તમે પપ્પા આપણે અહીંયા છે ને અમારે કાશનાથ દાદાની છે ને સુખડી છે જે ભોગા મહારાજ છે બહુ મોટા બાધાથી ત્યાં આપણે બનાવી દીધી છે ખાવું પડે અને ભોગા જેવું કોઈ નહીં ભાઈ અને મોટા મૂકો હુની ઓગળી જાય આ ઉતરી જ જાય જો ભાઈ તો ખાવાનું પૂરું થઈ ગયું છે ખાવાનું નહીં ભાઈ બીજું એના એટલું બધું ટેન્શન આવી ગયું છે ને પરીક્ષાનું તો બિચારાને વાંચવાની જ ઈચ્છા થાય છે બીજું કોઈ ઈચ્છા થતી જ નહીં એટલે સીધો છે ને ખાઈને વાંચવા જ જતો રહેશે વાંચવા જાય કે વાંચવા જાય હા રાત્રે 12 વાગ્યા પહેલાં બહાર નહીં આવો રૂમમાંથી એમ એવું ને તાર ખાવાનું નથી તાર ખાવું નથી આ બેન શું કરે એ શું કરસ તું ખાવાનું નહીં ખાવું તારે ખાઈ લે રોટલી લઈ જા તો પતાવો ત્યારે આપણા ઘરમાંથી હોશિયાર કોણ માહી આપણા ઘરમાંથી સૌથી ડફોડ કોણ માહી એને એક કામ કહે ને એટલે 70 વાર એને કહેવું પડે હે ને માહી અને દોઢ કોણ કાબર દોઢ ડાઈ કાબર દોઢ કોણ ચાલ્યા આ સૌથી હોશિયાર છોકરી અમારા ઘરની છે જેને તમે એમ કહો ને કે આ જ કર તો એ જ કરો પછી આગળ એ કશું જ ના કરો ચાલો છો તારથી હારી એ યા જા આજો હવે પીસે આવો અંદર ના આ મોઢા પર લગાવશે દોડો થયો ભાઈ તું રુદ્રાક્ષ જોરદાર દૂધ ની જેવો દૂધ જેવો દોડો થયો ડામર કેવું થાય એ ડામર શું થયું કયા કપડા પહેરે કોણ રુદ્રાક્ષ શું કરશે હવે જો એને ખબર પડી કે આમ કરી મોઢે લગાવશે બધું એમ તાર લગાવવું છે કે ઓકે ચલો તાર આપણે જ ખાઈ લીધું મેડમ તો ખાઈ લીધું આ પેલા ભાઈ કરી દો આપણો વિડીયો ઉતારવા આપણું રહી ગયું તારે હા સરે રાજુભાઈ તો આવો પેલા પેલા આપે દે બોલ બોલ પતી ગયું હા ભાઈ રાતના વાગે છે 12:10 પણ આ ઊંઘવાનું નામ લેતો નથી તારે ઊંઘવું નથી
જે આપણે સુઈ ગયા તો ટીવી જોયા કરશે આ લોકો ટીવી જોયા કરશે આપણે સુઈ જવાનું શું બંધ કરું બેટા ટીવી બંધ કરી દો ટીવી બંધ કરું ફોન બંધ કરી દો ઓકે કરી દો તો ગુડ નાઇટ જય અંબે જય શ્રી કૃષ્ણ આવતીકાલે મળીએ